સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ. બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લીલા લાકડા ગેરકાયદે કાપકામ અને હેરાફેરીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ને સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ હારીજ પંથકના વિવિધ ગામડાઓમાંથી 52 લીમડા સહિતના લીલા વૃક્ષો કાપીને થરાની કેટલીક 100 મિલોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. તો સ્થાનિકોમાં ચર્ચા છે કે ધોળા દિવસે ટ્રેક્ટર ને અન્ય વાહનો મારફતે લીલા લાકડાની હેરાફેરી બેફામ ચાલી રહી છે. છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી થતી નથી, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. તો ગ્રામજનોનો આરોપ છે કે ગેરકાયદે રીતે કપાતા વૃક્ષોનો કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને બાવળ અને લીમડા વૃક્ષોનું નિકંદન થતા કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો સોમિલ સંચાલકો અને લાકડા માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા કરી રહ્યા છે. તો સ્થાનિકોએ વન વિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે અને અનેક રજૂઆતો અને મૌખિક ફરિયાદો છતાં અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે. તો લોકોની માંગ છે કે લીલા લાકડાના ગેરકાયદે કાપકામની હેરાફેરી સામે તાત્કાલિક તપાસ હાથ ધરીને દોષિતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ને હવે જોવાનું રહ્યું કે વન વિભાગ અને સ્થાનિક તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે સક્રિય બને છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કાળા કારોબાર પર ક્યારે રોક લગાવે છે તે આવનારો સમય બતાવશે. રિપોર્ટર હરિચંદ્ર શિવાઘેલા, ઓગળ.